નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। જૂનાગઢના ભેસાણની સરકારી વિનયન કોલેજ વિવાદમાં આવી છે। આસિસ્ટન્ટ પ્રોફેસર પર સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીનીની છેડતી કર્યાના આક્ષેપ લાગ્યા છે। વિદ્યાર્થીનીને આસિસ્ટન્ટ પ્રોફેસર સચિન પીઠડિયાએ બીભત્સ મેસેજ કર્યા હતા। કોલેજના ઇન્ટરનલ માર્ક ઓછા આપવાની પ્રોફેસરે ધમકી આપી હતી। ત્યારે સમગ્ર મામલે કોલેજની વિદ્યાર્થીનીઓએ પ્રિન્સિપાલને જાણ કરી હતી। પ્રિન્સિપાલ દ્વારા તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે, જ્યારે વિદ્યાર્થીની છેડતીનો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે। જો કે સમગ્ર મામલે સમાધાન થઈ ગયું હોવાનું આસિસ્ટન્ટ પ્રોફેસર રટણ કરી રહ્યા છે। ચોક્કસ કે જે રીતે ભેસાણની જે સરકારી વિનયન કોલેજ છે તેની અંદર એક છેડતીની ઘટના સામે આવી છે। યુવતી જે વિદ્યાર્થીનીઓ છે તેને મેસેજ કરી અને વિપક્ષ જે માંગણીઓ છે તે કરવામાં આવતી હોવાના જે સ્ક્રીનશોટ સામે આવ્યા છે। આ કોલેજના જે આસિસ્ટન્ટ પ્રોફેસર જે સચિન પીઠડિયા તેમના દ્વારા આ વિદ્યાર્થીનીને મેસેજ કરી અને હેરાનગતિ કરતા હોવાના પણ આક્ષેપો લાગ્યા છે। ગત ફેબ્રુઆરી મહિનાની આખી ઘટના હતી કે જેમાં વિદ્યાર્થીનીને માર્ક્સ ઓછા આપવામાં આવશે તેવી પણ તે એક ચીમકી આપે છે। આખી એક ઘટના સામે આવી, પોલીસ મથક સુધી પહોંચી હતી, પરંતુ ત્યાં બંને જે પાર્ટી છે તેમના વચ્ચે સમાધાન કરાવી દેવામાં આવ્યું હતું। હાલ આ જે સ્ક્રીનશોટ છે કે જે વિદ્યાર્થીનીને હેરાન કરવામાં આવતા હતા, જે વિપક્ષ મેસેજ કરવામાં આવતા હતા, તે સ્ક્રીનશોટ છે તે વાયરલ થયા છે અને હાલ આખું મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। શિક્ષણ મંત્રી સુધી આખી ઘટના પહોંચી છે અને ત્યાંથી પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે। જ્યારે જૂનાગઢના જે નરસિંહ મહેતા યુનિવર્સિટીના જે વાઇસ ચાન્સલર છે તેમને આખી ઘટના વિશે કોઈ જાણકારી ન હોવાનું પણ સામે આવ્યું છે, પરંતુ શિક્ષણ મંત્રી સુધી આખી વાત પહોંચી છે। કઈ રીતના પ્રોફેસર સામે પગલા ભરવામાં આવે છે તે મહત્વનું છે। બીજી તરફ કેટલી વિદ્યાર્થીનીઓ સાથે આ રીતના આ જે મેસેજ ઉપર મેસેજ કરવામાં આવ્યા છે તે અંગે પણ એક તપાસનો વિષય છે। જ્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મેદાનમાં આવ્યું છે અને તેમના દ્વારા પણ આ શિક્ષક સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે। હાલ તો આ જે પ્રોફેસર છે તે રજા ઉપર ઉતરી ગયા હોવાની પણ વાત સામે આવી છે। સમગ્ર મામલે શિક્ષણ કમિટીની રચના કરીને તપાસ શરૂ કરી છે। સ્વામિનારાયણ સંપ્રદાયનું એક પુસ્તક વિવાદમાં આવ્યું છે। શ્રીજી સંકલ્પ મૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો નામના પુસ્તકમાં વાર્તા નંબર 33માં દ્વારકાધીશ ભગવાન પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે, જેને લઈ માલધારી સમાજમાં ભારે આક્રોશ છે। ત્યારે માલધારી સમાજના અગ્રણીઓએ પણ રોષ વ્યક્ત કરતા કહ્યું કે પુસ્તક લખનાર દ્વારકા આવીને માફી માંગે। સ્વામિનારાયણ સંપ્રદાય ફરી એક વખત વિવાદમાં આવ્યો છે અને આ વખતે એક પુસ્તક છે શ્રીજી સંકલ્પ મૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો। આ પુસ્તકમાં ક્યાંક ને ક્યાંક ફરી એક વખત વિવાદિત લખાણ છે તે સામે આવ્યું છે। સોશિયલ મીડિયાના માધ્યમથી એ પુસ્તકનું એક જે પન્નું છે તે વાયરલ થયું છે। આ મામલે સનાતનીઓમાં એક રોષ છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે। ખાસ તો આ વાર્તા નંબર 33માં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દ્વારકામાં ભગવાન કઈ રીતે હોય, જો ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જવું પડશે। આ પ્રકારની વાત છે તે આ પુસ્તકમાં લખવામાં આવી છે અને તેના જ કારણે માલધારી સમાજ છે તે રોષે ભરાણો છે। આ સાથે સનાતન ધર્મ સાથે સંકળાયેલા જે અનેક જે લોકો છે તેઓએ સ્પષ્ટ માંગણી કરી છે ક્યાંક ને ક્યાંક આ જે વિવાદિત જે પુસ્તક છે તેને બેન કરવામાં આવે। આ પ્રકારના લખાણથી ક્યાંક ને ક્યાંક જે સનાતનીઓ છે તેઓ ખૂબ જ ગુસ્સે અત્યારે દેખાઈ રહ્યા છે। ત્યારે આ મામલે જે શારદા પીઠના શંકરાચાર્યએ પણ નિવેદન આપ્યું છે કે સ્કંદ પુરાણમાં સ્વામિનારાયણ સંપ્રદાયના જે સ્વામિનારાયણ છે તેમનો ઉલ્લેખ નથી। આ સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો અવારનવાર સ્વામિનારાયણના જે સ્વામીઓ છે, જે સાધુઓ છે તે બફાટ કરે છે અને આ બફાટના કારણે ફરી એક વખત એક જે વિવાદ છે તે સર્જાણો છે। સોશિયલ મીડિયા ઉપર એક જે પુસ્તક છે, આ પુસ્તકનું જે પાનું છે તે વાયરલ થયું છે અને આ મામલે હાલ જે સનાતનીઓ છે તે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે અને સાથે કહી રહ્યા છે કે આગામી સમયમાં વડતાલના સ્વામીઓ અને સાધુઓ દ્વારકા જઈને શીશ ઝુકાવે તે પ્રકારની હાલ માંગ ઉઠી રહી છે।
અમેરિકામાં ભારતીયો પર હુમલાની ઘટનાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે અમેરિકાના વર્જિનિયામાં મહેસાણાના પિતા પુત્રીની ગોળી મારીને હત્યા થઈ હોવાની વધુ એક ઘટના સામે આવી છે। અમેરિકાના વર્જિનિયા રાજ્યના એકોમેક કાઉન્ટીમાં મહેસાણાના કનોડા ગામના મૂળ વતની પટેલ પરિવારના 2 સભ્યોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે। મૃતક પિતા પુત્રીની ઓળખ 56 વર્ષીય પ્રદીપકુમાર રતિલાલ પટેલ અને તેમની 24 વર્ષીય પુત્રી તરીકે થઈ છે। બંને તેમની દુકાનમાં હતા ત્યારે એક અશ્વેત શખ્સે દુકાનમાં પ્રવેશ કરી બંને પર ગોળીમાર કરતા પિતાનું ઘટના સ્થળે અને પુત્રીનું સારવાર દરમિયાન મોત થયું હતું। અમેરિકામાં વધુ એક વખત ગુજરાતીની હત્યા હોવાનું સામે આવ્યું છે અને અગાઉ પણ આવી જ રીતે ઘણા ગુજરાતીઓની હત્યા કરી દેવામાં આવી છે અને અમેરિકાના વર્જિનિયામાં મહેસાણાના કનોડા ગામના પિતા પુત્રીની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે હાલમાં તો। અને મળતી માહિતી મુજબ જે કહેવાય કે અમેરિકાના વર્જિનિયામાં રાજ્યના એકોમેક કાઉન્ટીમાં મહેસાણાના કનોડા ગામના મૂળ વતની પટેલ પરિવારના 2 સભ્યોને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે। જે કહેવાય કે તેમના સ્ટોર ઉપર ગયા હતા અને સ્ટોરમાં સવારે 5 વાગે તેમના ઉપર હુમલો થયો હતો અને ત્યારબાદ બંદૂકથી ગોળી મારીને હત્યા કરવામાં આવી છે અને મૃતક પિતા પુત્રીની ઓળખ 56 વર્ષીય પ્રદીપકુમાર રતિભાઈ પટેલ અને તેમની દીકરી 24 વર્ષીય પુત્રી તરીકે થઈ છે અને બંને તેમની દુકાનમાં હતા ત્યારે અશ્વેત શખ્સે દુકાનમાં પ્રવેશ કરી બંને પર ગોળીબાર કરતા પિતાનું ઘટના સ્થળે જ મોત થયું હતું અને પુત્રીનું સારવાર દરમિયાન મોત થવા પામ્યું હતું અને ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તરત જ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરીને હત્યા કરનાર અશ્વેત શખ્સની ધરપકડ પણ કરી લીધી છે હાલમાં તો। અને આ ઘટનાને અમેરિકામાં વસતા ગુજરાતીઓ સમુદાયમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે અને પોલીસે હત્યાના કારણ અંગે તપાસ શરૂ કરી છે અને સ્થાનિક પોલીસ દ્વારા અધિકારીઓએ જણાવ્યા મુજબ આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે અને જલ્દી હત્યાનું કારણ સામે હાલમાં તો આવી જશે। જી સાબરકાંઠાના ખેડબ્રહ્માના રોધરા ગામના મકાનમાં રહેતા આઈપીએસ રવિન્દ્ર પટેલ અને તેમના સગા પર નાણાકીય હેરાફેરીના આરોપો સામે તપાસ હાથ ધરવામાં આવી છે। તેમના સંબંધ બધારા ગામે હોવાથી પોલીસને મળેલી જાણકારી મુજબ વડોદરાના પાદરાના બધારા ગામના અગ્રણીઓની પૂછપરછને લઈ બધારા ગામમાં સન્નાટો વ્યાપી ગયો હતો। તપાસમાં કરોડો રૂપિયાની હેરાફેરી થઈ હોય તે પ્રકારની વિગતો પ્રાપ્ત થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે। હજી ચોક્કસથી વિવાદિત આઈપીએસ રવિન્દ્ર પટેલના વહીવટ કરતા એવા સલીમ મેમનને ત્યાં આજે સીબી ટાંકી હતી। જે રીતે વહીવટ કરતાનું ઘર જે છે એ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની અંદર આવેલ બધાર ગામ છે અને બધાર ગામમાં રહેતા સલીમભાઈ ઉમરભાઈ મેમન નામના ઈસમને ત્યાં આજે મોટી સંખ્યાની અંદર સીબી અને તેના અધિકારીઓ સર્ચ ઓપરેશન માટે આવ્યા હતા। અલબત્ત જે રીતે આ તમામ અધિકારીઓ અહીંયા આવ્યા હતા તેને લઈને ગામમાં એક ઉચાટ પણ જોવા મળ્યો હતો। વહેલી સવારે 5 વાગે જિલ્લા પોલીસ વડા રોહન આનંદ પાસે પૂરતો પોલીસ બંદોબસ્ત સાથે સીબીની ટીમ આ ગામમાં આ વ્યક્તિને ત્યાં આવી પહોંચી હતી અને તેના ઘરે તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે રવિન્દ્ર પટેલ પોતે રાજ્ય સરકારના એક આઈપીએસ અધિકારી છે અને તેના પિતાજી પણ પૂર્વ આઈપીએસ અધિકારી તરીકે રાજ્યની પોલીસ વિભાગમાં ફરજ બજાવી ચૂક્યા છે। સલીમ મેમન નામનો જે વ્યક્તિ છે તે વ્યક્તિ પાદરા તાલુકાના બાયદ ગામનો વ્યક્તિ છે અને તે જે તે સમયે આઈપીએસ અધિકારીના વહીવટદાર તરીકે કામ કરતો હોવાની વિગતો પણ સામે આવે છે। જે રીતે સીબી દ્વારા તેની તલસ્પર્શી તપાસ કરવામાં આવી છે તેમાં 200 થી વધારે કાગળો તેના ઘરમાંથી જપ્ત કર્યા છે। આ ઉપરાંત વિવિધ પ્રકારના જે કાગળો જપ્ત કર્યા છે તેની ઉપર તેની સહીઓ પણ લીધી હતી। આ તમામ કામગીરી દરમિયાન માત્ર સહીઓ કરવામાં સલીમે 2 કલાક જેટલો સમય આપ્યો હતો। આ ઉપરથી અંદાજ લગાવી શકાય છે કે સીબી દ્વારા જે તપાસ કરવામાં આવી છે ખૂબ જ ઊંડી અને તલસ્પર્શી તપાસ કરવામાં આવી છે। સમગ્ર મામલાની જો વાત કરીએ તો પોલીસ અધિકારી તરીકે જ્યારે રવિન્દ્ર પટેલ ફરજ બજાવતા હતા તે દરમિયાન આ સલીમ તેમનો વહીવટદાર તરીકે નાણાકીય વ્યવહારો પણ કરેલા છે અને રવિન્દ્ર પટેલ દ્વારા પાદરા સહિત આસપાસના વિસ્તારોમાં ખેતી લાયક જમીનની અંદર મોટા પ્રમાણની અંદર રોકાણ કરવામાં આવ્યું છે તેવી શંકા પણ સીબીને મળી છે। આ પ્રકારની જે કામગીરી કરવામાં આવી છે તેમાં
ભ્રષ્ટ અધિકારી તરીકે તેમને જે ભ્રષ્ટાચાર આચર્યા છે તેની પણ સેબી હાલ તલસ્પર્શી તપાસ કરી રહી છે. અગાઉ રવિન્દ્ર પટેલના શાળાના ઘરે પણ ખેડબ્રહ્મા જિલ્લાની અંદર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના બધાર ગામ ખાતે પણ આજે સવારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસની આ કામગીરી સાથે સાથે સેબીની કામગીરીને લઈને મોટી સંખ્યામાં ગ્રામજનો સલીમ અહેમદના ઘરની આસપાસ ઉમટી હતા. આ તબક્કે રોહન આનંદે માત્ર પોલીસ બંદોબસ્ત ફાળવ્યો હોવાની વિગત કહીને ઓપરેશન અંગેની બીજી માહિતી આપવાની ના પાડી હતી. ગુજરાત એટીએસ દ્વારા 24 ફેબ્રુઆરીએ મોટી કાર્યવાહી કરીને સુરતની કંપની પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં આરોપીઓ દ્વારા ડ્રગ્સ બનાવવામાં વપરાતું પ્રતિબંધિત કેમિકલ અન્ય દેશમાં મોકલતા સતીશ સુતરિયા અને યુક્તા મોદી નામના 2 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. અમેરિકા દ્વારા પોતાના દેશમાં ડ્રગ્સના દૂષણને ખતમ કરવા માટે કેટલીક શંકાસ્પદ વ્યક્તિઓની યાદી જાહેર કરી હતી, જેમાં ભારતના શંકાસ્પદ વ્યક્તિઓની વિગતો એટીએસને આપવામાં આવી હતી. લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ અને વિદેશમાં સેટ થવાની ઘેલચા ક્યારેક ક્રાઇમના અવળે રસ્તે ચડાવી દેતી હોય છે. તેવો જ એક કિસ્સો સુરત ખાતે સામે આવ્યો છે. સુરતના જે ઓલપાડ તાલુકા છે, આ ઓલપાડ તાલુકાના મોદી પરિવારની દીકરી ગિરફ્તાર થઈ છે. ખાસ કરીને જે કૌભાંડ સામે આવી રહ્યું છે એણે આખા દેશની અંદર ચર્ચાનો વિષય બનાવી દીધો છે. કેમિકલ કૌભાંડ જેને કહી શકાય છે. ઓલપાડ તાલુકા ખાતે રહેતી અને લક્ઝરિયસ લાઈફ જીતતી યુક્તા મોદી જે છે એટીએસના હાથે ઝડપાઈ ગઈ છે. અમેરિકા દ્વારા ત્યાં પ્રતિબંધિત જે ડ્રગ્સ હોય છે તેની અંદર મેળવવા માટે જે કૌભાંડ, જે કેમિકલ કહી શકાય, કેમિકલ કૌભાંડ જે ચાલતું હતું એને એટીએસને મોકલી આપવામાં આવ્યું છે. અમેરિકા દ્વારા કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની યાદી બનાવવામાં આવી હતી અને એ યાદીની અંદર નામ હતું યુક્તાનું અને એની સાથે જ એના એક સાથીનું. ત્યાં બંનેને નામ એટીએસને આપી દેવામાં આવ્યા હતા. આ બંને કઈ રીતે છેતરપિંડી કરતા હતા, કઈ રીતે ઇન્વોઇસ બનાવતા હતા અને આખા કેમિકલની અંદર કરોડોની લેવડ દેવડ થતી હતી. ડ્રગ્સ કૌભાંડને લઈને અમેરિકન જે સરકાર છે એને કેટલી લિસ્ટ બનાવી અને કઈ રીતે એને એટીએસને મોકલી, આ તમામની જે માહિતીમાં જો ઉતરીએ ને તો યુક્તા મોદી અંદર સૌથી મોટું એક પાત્ર જાણવા મળે છે. એટલું જ નહીં, એની સાથે એના જે એક મિત્ર હતા એ પણ એની અંદર સામેલ જોવા મળી રહ્યા છે. ઓલપાડના નામચીન મોદી પરિવારની યુક્તા મોદી છે જે પ્રતિબંધિત કેમિકલ ગેરકાયદેસર નિકાસ જે કૌભાંડ છે તેની અંદર ઝડપાઈ ચૂકી છે. એટલું જ નહીં, આ તમામ તે દુબઈ મોકલતી હતી અને દુબઈમાં તેના માટે એક ઓફિસ પર રાખવામાં આવી હતી જેની અંદર સુતરિયા તેના એક મિત્ર પણ સાથે હતા. બંને બહાર જે છે વિદેશમાં સેટ થવાની ગેલછા રાખતા હતા અને સેટ થવા માટે આ રીતે જે અમેરિકામાં જે ડ્રગ્સો મળતા હોય, બહાર જે પ્રતિબંધિત ડ્રગ્સ હોય તેની અંદર જે કેમિકલ યુઝ થતું હોય તે અહીંથી ગેરકાયદેસર રીતે મોકલવામાં આવતું હતું. એટલું જ નહીં, કસ્ટમને પણ જે વિટામિન સી નામે છેતરપિંડી કરવામાં આવતી હતી, જે ઓછા બિલો બતાવવામાં આવતા હતા તેમાં 60% થી 70% સુધીનો નફો લેવામાં આવતો હતો. સાથે યુક્તા મોદી જે છે સુરત જિલ્લાના ઓલપાડની રહેવાસી પણ જાણવા મળે છે, જેની અંદર યુક્તા મોદી દ્વારા આ છેતરપિંડી કરવામાં આવી હતી, જેના માટે એટીએસને આ લિસ્ટ સોંપવામાં આવી હતી. એટીએસ દ્વારા પ્રતિબંધિત કેમિકલ કયા દેશમાંથી મંગાવવામાં આવી રહ્યું છે, કોણ સપ્લાય કરી રહ્યું છે, આખી મોડેસ ઓપરેન્ડીની તપાસ કરીને આ શંકાસ્પદ વ્યક્તિઓ પર સતત નજર રાખવામાં આવતી હતી અને ત્યારબાદ એ લિસ્ટ એટીએસને આપ્યું અને એટીએસ દ્વારા પણ ક્યાંક એવું જાણવા મળ્યું કે યુક્તા અને સતીશ સુતરિયા આ બંને જે કેમિકલ કંપની એસઆર એથ્રોસ અને અગત્ય ગેરકાયદે કારોબાર સાથે જોડાયેલા હતા. બોગસ ઇન્વોઇસ બનાવી કસ્ટમ વિભાગ સાથે તેઓ છેતરપિંડી કરી રહ્યા હતા. 60% થી 70% તેઓ નફો મેળવી રહ્યા હતા. એટલું જ નહીં, તેઓ ફોન માધ્યમે, બેંક માધ્યમે ઇન્વોઇસ મેળવીને લેબલો પણ કેટલાક જે છે ચેન્જ કરી નાખતા હતા. સતીશ સુતરિયા આ રીતે ગોટાળા પણ કરતો હતો. એટીએસની તપાસ જ્યારે આરોપીઓના આઈસીઆઈસી બેંક ખાતામાં પહોંચી ત્યારે લાખો કરોડોના ટ્રાન્ઝેક્શન બહાર આવ્યા. એટલું જ નહીં, યુક્તા દ્વારા ઘણા બધા ટ્રાન્ઝેક્શન કર્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે. યુક્તા મોદી કોમર્સ ગ્રેજ્યુએટ થયા બાદ પણ આ રીતની હરકતો કરતી સામે આવી રહી હતી. એક તરફ યુક્તા મોદી અને સતીશ આ બંને વિદેશમાં સેટ થવાની ગેલછા રાખી રહ્યા હતા, પ્લાન બનાવી રહ્યા હતા, કરોડોમાં રમી રહ્યા હતા અને બીજી તરફ અમેરિકા દ્વારા એટીએસને લિસ્ટ આપીને એમને જેલમાં સેટ થવાનો
પ્લાન બનાવવામાં આવ્યો હતો. એટલે સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે કે નશાકીય વસ્તુ કહો કે ડ્રગ્સ કહો કે પછી કેમિકલ યુક્ત કૌભાંડ કહો કે યુવા ધનને બરબાદ કરવા માટે કોઈ પણ દેશમાં આ રીતનું જે કૃત્ય થતું હશે એને બકસવામાં નહીં આવશે. તેમાંની સુરતની આ જે મોદી પરિવારની જે નામચીન પરિવારની દીકરી યુક્તા મોદી છે એની ઉપરથી જ દાખલો બેસાડવામાં આવ્યો છે. ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકની ભરતી પ્રક્રિયામાં મોટું કૌભાંડ થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે આક્ષેપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે બેંકમાં થયેલી 80 જેટલી નિમણૂકોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. અગાઉ જે નામો આપ્યા હતા તેઓને જ નિમણૂક આપવામાં આવી હોવાનો યુવરાજસિંહ જાડેજાએ દાવો કર્યો છે. યુવરાજસિંહે આરોપ મૂક્યો છે કે આ ભરતીમાં 2 ડિરેક્ટરના પુત્રો, એક જનરલ મેનેજરનો ભત્રીજો, એક ડિરેક્ટરનો ભત્રીજો અને વર્તમાન ધારાસભ્યના ભાણિયાને નોકરી આપવામાં આવી છે. વિશેષમાં સ્ટાફ નર્સની ભરતી પ્રક્રિયામાં પણ ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકની અંદર વધુ વખત કૌભાંડ થયું હોય તેનો આક્ષેપ છે તે યુવરાજસિંહ દ્વારા કરવામાં આવે છે. જો વાત કરવામાં આવે તો અગાઉ જે પ્રમાણે યુવરાજસિંહ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે બેંકના જે મેનેજરો છે અથવા તો બેંકના જે મળતિયાઓ છે તેમના પરિવારજનોને જે નોકરી છે નોકરી આપવામાં આવી છે. 80 જેટલા જે નામોનું લિસ્ટ છે તે યુવરાજસિંહ દ્વારા અગાઉ પણ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં મોટા ભાગના જે લોકો છે તે હાલમાં જે ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંક છે તે ડિસ્ટ્રિક્ટ બેંકની અંદર નોકરી છે તે લોકોને મળેલી છે. જો વાત કરવામાં આવે તો અગાઉ પણ જે પ્રમાણે યુવરાજસિંહ દ્વારા અલગ અલગ આક્ષેપો છે તે આક્ષેપો કરવામાં આવ્યા હતા. ક્યાંક ને ક્યાંક હાલમાં તો જે યુવરાજસિંહના આક્ષેપો છે તે ક્યાંક ને ક્યાંક પુરવાર છે તે પુરવાર થઈ રહ્યા છે. જીએસઆરટીસીની પણ ભરતી છે તે ભરતીની અંદર પણ મોટા ભાગે જે કૌભાંડ છે તે કૌભાંડ થવા હોવાનો આક્ષેપ પણ યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો હતો. પરંતુ ક્યાંક ને ક્યાંક હાલમાં તો સરકાર દ્વારા સમગ્ર આક્ષેપને લઈને તપાસ કરવામાં આવી છે અને જે લોકો ભરતી કૌભાંડમાં જે કોણ સામેલ છે તેને લઈને પણ તપાસ છે તે કરવામાં આવશે. અમદાવાદમાં સોલિડ વેસ્ટની ગાડીની અડફેટે બાળકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. જશોદાનગર મેલડી માતા મંદિર પાસે પૂરઝડપે આવેલ સોલિડ વેસ્ટની ગાડીએ બાળકને કચડ્યો હતો. અડફેટે આવેલ 2 વર્ષના બાળકનું સારવાર પહેલા જ મોત નીપજ્યું હતું. નક્ષ ઠાકોર નામના 2 વર્ષના બાળકનું કમકમાટી ભર્યું મોત થયું હતું. સોલિડ વેસ્ટની ગાડીનો ડ્રાઈવર ગાડી સ્થળ પર છોડીને ફરાર થયો હતો. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં વધુ વખત જે ડમ્પર ચાલક છે તે ડમ્પર ચાલક દ્વારા જે બાળકનો જે ભોગ છે તે ભોગ લઈ લેવામાં આવે છે. જો વાત કરવામાં આવે તો ડમ્પર ચાલક જશોદાનગર મેલડી માતાના મંદિર છે તે મંદિર ખાતે પોતાનો ડમ્પર લઈને જતો હતો. પરંતુ ત્યાં એક બાળક છે તે બાળક નક્ષ ઠાકોર નામનો બાળક છે તે બાળકને અડફેટે લીધો હતો અને ક્યાંક ને ક્યાંક જે બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો જશોદાનગર મેલડી માતાના મંદિર પાસેથી જે ડમ્પર ચાલક છે તે ડમ્પર ચાલક દ્વારા પૂરપાટ જે ડમ્પર છે તે ડમ્પર ચલાવવામાં આવ્યું હતું અને સાથે એક બાળક છે તે બાળકને અડફેટે લેતા તેનું મોત છે મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે જો વાત કરવામાં આવે તો હાલમાં તો ડમ્પર ચાલક છે તે આ ડમ્પર છે તે ઘટના સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો છે. પરંતુ પોલીસે ઘટના સ્થળ પર પહોંચી અને જે કાયદેસરની કાર્યવાહી છે તે કરી છે. ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગર પાસે અદ્યતન સિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં દેશ વિદેશની મલ્ટીનેશનલ કંપનીઓ આવી રહી છે. ગિફ્ટ સિટીમાં વિદેશી યુનિવર્સિટીઓ પણ કાર્યરત થઈ છે. ત્યારે યુનિવર્સિટીઓને યોગ્ય પ્રમાણમાં જગ્યા મળી રહે તે હેતુસર સરકાર સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પાસે 2013 એકર જમીન પર નવી ગિફ્ટ સિટી સ્થાપશે. આ જગ્યા પર ગુજરાતમાં વધુ એક સ્થળે ગિફ્ટ સિટીનું નિર્માણ થશે. સાબરમતી નદીના કિનારે આવેલા પ્રાંતિજ સહિત વાઘપુર, સાંપડ અને સાદોલિયાની સરકારી જમીન આગામી દિવસોમાં ગિફ્ટ સિટીને સોંપવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની આગવી ઓળખ એટલે કે ગિફ્ટ સિટી, પરંતુ ગિફ્ટ સિટીની અંદર વિદેશી શૈક્ષણિક યુનિવર્સિટીઓનું આગમન થઈ ગયું છે. જેમ જેમ યુનિવર્સિટીઓ ગિફ્ટ સિટીમાં આવે છે તેમ તેમ તેમની જગ્યા માટે વધારો કરવામાં આવી રહ્યો છે અને તેમની માંગ મુજબ જગ્યા આપવામાં આવે છે. ગુજરાત સરકારે એક નવું આયોજન કર્યું છે
ગાંધીનગરમાં હાલ ધમધમતી ગિફ્ટ સિટી ઉપરાંત પ્રાંતિજની અંદર એક નવી ગિફ્ટ સિટી આકારમાં લેશે. શૈક્ષણિક સંસ્થાઓના આગમન સાથે પ્રાંતિજના કેટલાક ગામોને નવી ગિફ્ટ સિટીમાં સમાવેશ કરવામાં આવશે. તબક્કાવાર જો વિગત જોવા જઈએ તો વિદેશી યુનિવર્સિટીઓની માંગ મુજબ તેમને જગ્યા મળે તે માટે 2013 એકર જગ્યા સાબરકાંઠાના પ્રાંતિજ પાસે આવેલી જમીન ઉપર આપવામાં આવશે. આ સરકારી જમીન છે જે શૈક્ષણિક યુનિવર્સિટીઓની સોંપવામાં આવશે. ગુજરાતમાં હવે 2 ગિફ્ટ સિટી કાર્યરત થશે. આ માટે ગુજરાત સરકાર દ્વારા પ્રાંતિજના વાઘપુર, સાંપડ અને સાદોલિયાની સરકારી જમીન ગિફ્ટ સિટી સોંપવાનો નિર્ણય કર્યો છે. આ માટે જમીન માપણીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે અને ટૂંક સમયમાં આ માટેની અન્ય ગતિવિધિઓ પણ શરૂ કરવામાં આવશે. પ્રાંતિજમાં એજ્યુકેશન ઝોન ઊભું થતાં સરકારને સીધો ફાયદો થશે. ગુજરાત ફાઇનાન્સ ટેક સિટી એટલે ગિફ્ટ સિટીના નવા નિર્માણથી ગુજરાતની અંદર એક નવું યશકલગીનું પીછું ઉમેરાશે. પૂર્વ કચ્છ પોલીસે અસામાજિક તત્વોને બોલાવી ઇન્ટ્રોગેશન કર્યું હતું. ગાંધીધામ જિલ્લા ક્વાર્ટર ખાતે 262 આરોપીનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા એલસીબી એસઓજીના પોલીસ અધિકારી હાજર રહ્યા હતા. શરીર સંબંધી, મિલકત સંબંધી ગુનાઓના આરોપીઓને બોલાવવામાં આવ્યા હતા. ફરીથી આરોપી કોઈ ગુનો કરશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે. આરોપીના રેકર્ડ હાથ ઉપર રહે તે માટે ડોઝિયર્સ ફોર્મ ભરાવાયા હતા. આજરોજ પૂર્વ કચ્છ પોલીસ દ્વારા અસામાજિક તત્વોને બોલાવીને ઇન્ટ્રોગેશન કર્યું હતું. વાત કરવામાં આવે તો ગાંધીધામના જિલ્લા ક્વાર્ટર ખાતે 262 જેટલા આરોપીઓને આજે બોલાવીને ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા સાગર બાગમારે, એલસીજી, એસઓજીના અધિકારીઓ ખાસ કરીને હાજર રહ્યા હતા અને જેટલા પણ આરોપીઓ હતા બધાને કાન પકડાવીને બીજી વાર ગુનામાં સામેલ ન થાય તેવું એસપી સાગર બાગમારે દ્વારા જણાવ્યું હતું. ખાસ કરીને 262 જેટલા આરોપીઓને ફરી ગુનામાં ન આવવું તે માટે સૂચન કરવામાં આવ્યું હતું. ફરીથી આરોપી કોઈ ગુનો કરશે તો પૂર્વ પોલીસ દ્વારા કડકમાં કડક પગલાં લેવામાં આવશે. દિનેશ જોગી, મંતવ્ય ન્યૂઝ, ગાંધીધામ. બુલેટિનમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.